વડોદરા શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા લથડતી હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર ચોરી, લૂંટફાટ અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે ચોરો। તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં વૃદ્ધ દંપતી સવારે 5:30 વાગ્યાના અરસામાં મંદિરે દર્શન કરવા જાય છે, ત્યારે તસ્કરો ઘરમાં હાથ સફાયો કરી દે છે। માત્ર 15 મિનિટના જ અરસામાં ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ જાય છે। ત્યારે વૃદ્ધ દંપતી ઘરે આવી પહોંચે છે અને મહિલા જે છે એ બૂમો પાડી ઉઠે છે ચોરને જોઈને। ત્યારે ચોર મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને પણ ફરાર થઈ જાય છે। આ સમગ્ર ઘટના અંગે વૃદ્ધ દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। દિવાળીપુરા વિસ્તારમાં રહેતું દંપતી વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો। દરમિયાન 15 મિનિટમાં તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને બહાર નીકળી ગયા હતા। મંદિરથી પરત આવેલા વૃદ્ધાએ ચોરોને જોઈને બૂમબરાડા કરતા તેમના ગળામાંથી પણ સોનાની ચેન તોડીને ચોરો ભાગી ગયા હતા। વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરોના કિસ્સાઓ વધી રહ્યા છે, પરંતુ પોલીસ તંત્ર આ ચોરો સામે જાણે પાંગડું સાબિત થઈ રહ્યું હોય તેમ કોઈ પણ પ્રકારના તસ્કરો પર અંકુશ મેળવવામાં આવતો નથી। ચોરો રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં મકાનોને નિશાન બનાવીને માત્ર નામ પૂરતા પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે। વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે પરિસનગર સોસાયટીના મકાન નંબર C92માં વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં સિનિયર સિટીઝન સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને માત્ર 15 મિનિટમાં જ ઘરના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। મંદિરથી પરત આવતા કમલેશબેન ચોર જોઈ ગયા અને બૂમો પાડતા હતા, ત્યારે ચોરે જતા તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટીને ભાગી ગયા હતા, જેથી વૃદ્ધાએ ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે।